विद्यार्थी मित्रों, लास्ट लेक्चरनी अंदर सरेराश परमाणवीय दળ છેલ્લો ટોપિક ભણ્યા હતા, એવરેજ એટોમિક માસ. હવે આપણે સરેરાશ મોલર દળ શીખવું છે. સરેરાશ મોલર દળ કેમ જરૂર પડી? જેમ કે હવાની અંદર N2 વાયુ, ઓક્સિજન વાયુ છે, તો આ વાયુઓ ભેગા થવાથી હવાનું સરેરાશ મોલર દર કેટલું થાય, તો તે આપણે શોધતા શીખવું છે. તો એ મોલર દર કેવી રીતે શોધાય, તો તેના વિશે આપણે જોઈએ. સરેરાશ મોલર દળ, જેને આપણે દર્શાવ્યું એમ એવરેજ, જેને આપણે દર્શાવીશું એમ એવરેજ વડે. તો અહીંયા તમે આગળ શીખી ગયા કે મોલ N1 બરાબર W1 ભાગ્યા મોલર દળ M1. એટલે મિશ્રણમાં રહેલા કોઈ એક ઘટક માટેની વાત કરી તો એના મોલ બરાબર વજન ભાગ્યા મોલર દર. તો અહીં તમે W શોધવાનું કહે તો N1 into M1 થાય. આ એક વજન શોધવાનું સૂત્ર થયું મોલ ઉપરથી. બીજું મોલર દર શોધવાનું કહેતો તો M1 બરાબર W1 upon N1. આ બીજું સૂત્ર થયું કે આના ઉપરથી મોલર દર શોધી શકાય. શું શોધી શકાય? મોલર દર. તો હવાની અંદર મિશ્રણમાં કોઈ એક ઘટક હોતો નથી, એટલે આપણે જો હવાનું સરેરાશ મોલર દર શોધવું હોય તો આપણે દરેક ઘટકોના વજનનો સરવાળો કરવો પડે અને દરેક ઘટકોના મોલનો પણ સરવાળો કરવો પડે. એટલે અહીંયા આપણે બનાવીએ સૂત્ર, તો એમ એવરેજ બરાબર W ટોટલ, બધા જ ઘટકોનું વજન ભાગ્યા N ટોટલ. એટલે આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે એમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ ડોટ 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 ડોટ. ઘણા બધા હોઈ શકે. એ જ રીતે મોલ N1 પ્લસ N2 પ્લસ N3 પ્લસ ડોટ ડોટ ડોટ. પણ W1 એટલે શું? W1 એટલે N1 into M1. તો અહીં આપણે મોલર દરનું સૂત્ર સરેરાશ મોલર દર એમ એવરેજ બરાબર સૂત્ર W1 ની કિંમત મૂકી દઈશું, તો N1 M1 પ્લસ N2 M2 પ્લસ N3 M3 છેદમાં N1 પ્લસ N2 પ્લસ N3. આ રીતે સૂત્ર બને. આ થયું સરેરાશ મોલર દળ શોધવાનું સૂત્ર, જ્યાં N1 N2 N3 જુદા જુદા વાયુઓના ઘટકોના મોલ છે. ક્લિયર? તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને એક એક્ઝામ્પલ ગણીશું. તો એક્ઝામ્પલ આ રીતે છે. હવામાં 80% મોલ N2 વાયુ અને 20% મોલ O2 વાયુનું મિશ્રણ છે. તો હવાનું
સરેરાશ મોલર દળ શોધો. હવામાં 80% મોલ N2 વાયુ અને 20% મોલ O2 વાયુ છે, તો આ મિશ્રણમાં હવાનું મોલર દળ શોધો. એટલે જુઓ, ટોટલ મોલ ટકા કેટલા થયા? 100 થયા. એટલે અહીં આપણે લખીએ કે N2 ના મોલ, એમને એમ રાખીએ, N2 ના મોલ 80 મોલ, ટકા નહીં લખતા. O2 ના મોલ 20%. એટલે કુલ મોલ મિશ્રણમાં 100 મોલ. એટલે ધારો કે આપણે આને 1 નંબર આપી દઈએ અને આને 2 નંબર, તો તમે જાણો છો N2 નું મોલર દર N2 નું મોલર દર જેને આપણે M1 કહીશું. યાદ કરો, નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, 7 દુ 14, તો કેટલી વાર N? 2 વખત, એટલે 28 ગ્રામ પ્રતિ મોલ છે. O2 નું મોલર દર M2. ઓક્સિજન 8 નંબર, 8 દુ 16, એનું પરમાણ્વીય દર મોલર દર પણ 2 વખત છે, એટલે 16 દુ 32 ગ્રામ પ્રતિ મોલ. જો N1 અને N2 આપી દીધા, તો એવરેજ હવાનું મોલર દર શોધી શકાય. તો હવાનું મોલર દર શોધવું હોય તો સૂત્ર શું લખીશું? M એવરેજ બરાબર N1 M1 પ્લસ N2 M2 છેદમાં N1 પ્લસ N2. N1 કેટલો છે? 80 ગુણ્યા M1 કેટલો છે? 28. દેખાય? પ્લસ N2 કેટલો છે? 20 મોલ. કેટલા મોલ? 20 મોલ. માટે 20 ગુણ્યા મોલર દર કેટલું? 32 છેદમાં બંનેનો સરવાળો N1 પ્લસ N2 કેટલો છે? 100 મોલ. માટે હવે આનું સાદુરૂપ આપી દો, તો હવાનું સરેરાશ મોલર દર આવશે 28.8 ગ્રામ પ્રતિ મોલ. આ થયો આન્સર. ક્લિયર? તો અહીં આપણે સરેરાશ મોલર દર અણુઓ આપ્યા હોય મિશ્રણમાં, તો એનું મોલર દર આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. ઓકે? ચલો હવે આપણે આગળ વધીએ. નવો ટોપિક કે જે તમારી સ્કૂલની એક્ઝામ માટે ઉપયોગી બનશે, NCERTનો, એ કે સંયોજનમાં રહેલા તત્વનું અહીં ટકાવાર દર પ્રમાણ શોધવાની રીત. બરાબર? અહીંયા નવો ટોપિક, સંયોજનમાં રહેલા તત્વોનું ટકાવાર દર શોધવાની રીત. આનો મતલબ શું થયો? કે ધારો કે પાણી H2O, તો H2Oમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના કેટલા ટકા છે તે સૂત્ર શીખવાની રીત. તો આ માટે તમારે સૂત્ર યાદ રાખવાનું કે તત્વનું ટકાવાર દળ બરાબર સંયોજનમાં તત્વનું દળ છેદમાં મોલર દર, કોનું? સંયોજનનું, ગુણ્યા 100.
એટલે આ સૂત્રનો ઉપયોગ કરો એટલે તમને કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ મળી જાય. તત્વનું ટકાવાર પ્રમાણ બરાબર સંયોજનમાં રહેલા તત્વનું દળ ભાગ્યા મોલર દર ગુણ્યા 100. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ કે H2O માં H અને O નું ટકાવાર દળ પ્રમાણ શોધો. તો H2O માં H અને O નું આપણે ટકાવાર દર પ્રમાણ શોધવું છે તો સૌથી પહેલા સંયોજનનું શું શોધવું પડે? મોલર દળ. એટલે અહીં H2O નું મોલર દળ તો કેટલું થશે? તમે જાણો છો ઓક્સિજન 16, હાઇડ્રોજન 2, 18 ગ્રામ પ્રતિ મોલ. હવે સંયોજનમાં H તત્વનું દળ પ્રમાણ કેટલું? તો હાઇડ્રોજનનું દળ કેટલું થશે? 2 ગ્રામ. કેમ 2 ગ્રામ? કારણ કે હાઇડ્રોજન 2 આપ્યા છે અને ઓક્સિજનનું દળ કેટલું થશે? તો સંયોજનમાં ઓક્સિજનનું દળ થશે 16 ગ્રામ. તો હવે આપણે એના ટકા શોધી નાખીએ. એટલે અહીંયા આપણે લખીએ કે H નું ટકાવાર દળ બરાબર H2O માં H નું દળ છેદમાં મોલર દળ ગુણ્યા 100. H2O માં H નું દળ કેટલું છે? 2 ભાગ્યા 18 ગુણ્યા 100. શોધી શકાય? ક્લિયર? 200 ભાગ્યા 18. O નું ટકાવાર દળ તો H2O માં O નું દળ છેદમાં મોલર દળ ગુણ્યા 100 માટે H2O માં O નું દળ કેટલું? 16. 16 ભાગ્યા 18 ગુણ્યા 100. ક્લિયર? એટલે આન્સર આવશે 88.89% અને અહીંયા આવશે 11.11%. બરાબર? કેટલા આવશે? 11.11% અને અહીંયા આવશે 88.89%. તો આ રીતે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વનું તમે દર ટકાવાર પ્રમાણ શોધી શકો છો. ક્લિયર? બીજો એક એક્ઝામ્પલ અડધો ગણીએ, બાકીની ગણતરી તમારે કરવાની, પછી ત્રીજો એક્ઝામ્પલ જોઈશું. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે એક્ઝામ્પલની અંદર તમને કહે કે ઇથેનોલ માં CHO ના ટકાવાર પ્રમાણ શોધો. તો સૌથી પહેલા ઇથેનોલનું સૂત્ર શું? C2H5OH. આ ઇથેનોલનું સૂત્ર છે. તો ઇથેનોલનું આપણે સૌથી પહેલા શું શોધવાનું બેટા? મોલર દળ. યાદ છે? મોલર દર કેવી રીતે શોધાય સંયોજનનું? 2 ગુણ્યા કાર્બન પ્લસ ટોટલ હાઇડ્રોજન ગણો 5 ને 1 6. સમજણ પડી? જ્યારે મોલર દર ગણતા હોય ત્યારે સમાન તત્વ બધા ભેગા કરી નાખવાના. 5 ને 1 6H પ્લસ ઓક્સિજન
માટે 12 કાર્બન 6 પ્લસ ઓક્સિજન 16 એટલે 12 દુ 24, 24 પ્લસ 6 30, 30 ને 16 46 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? હવે આપણે પર્સન્ટેજ તત્વના ટકા શોધવાનું સૂત્ર હતું પર્સન્ટેજ તત્વ બરાબર શું હતું? સંયોજનમાં તત્વનું દળ ભાગ્યા મોલર દળ હતું ને ગુણ્યા 100. હવે તો સહેલું થઈ ગયું. જે પણ તત્વ હોય એનું દળ મૂકીને ભાગ્યા મોલર દળ ગુણ્યા 100. બરાબર? તો હવે આપણે પર્સન્ટેજ કોના શોધીએ? કાર્બનના. તો આપણે કાર્બનનું દળ કેટલું સંયોજનમાં? તો તમે જાણો છો કેટલા કાર્બન હતા? 2. તો એનું દળ કેટલું થયું? 24. તો 24 ગુણ્યા 100 ભાગ્યા 46. તો કાર્બનના ટકા તમને મળી જશે. આ સેલ્ફ પર્સન્ટેજ H. તો H બરાબર કેટલા? તો H કેટલા થાય? 6 હતા. તો 6 ગુણ્યા 100 ભાગ્યા 46. તો આપણને મળી જશે H ના પર્સન્ટેજ. હવે ઓક્સિજનના પર્સન્ટેજ. તો ઓક્સિજન એક જ છે એટલે 16 ગુણ્યા 100 ભાગ્યા 46. તો આ રીતે તમે દરેક તત્વનું ટકાવાર દળ પ્રમાણ સંયોજનમાં કેટલું હશે તે શોધી શકો છો. પણ હવે બીજો એક જે દાખલો હું લઈ રહ્યો છું એ દાખલો ખાસ અગત્યનો છે અને એને આધારિત અહીં JEE અંદર એક્ઝામ્પલ પૂછાઈ ગયેલો છે. બરાબર? આ નથી પૂછાયો પણ આના જેવો પૂછાયો નટુભાઈ કોથરીને લઈને, એટલે Na2CO3 લઈને પૂછેલો. બરાબર? તો હવે આની રકમ આપણે પછી જોઈએ. મજા આવે ને વિદ્યાર્થી મિત્રો? આવડશે ને તત્વનું ટકાવાર દર પ્રમાણ શોધવાનું? અરે છેલ્લો દાખલો ગણીએ પછી આનો ઊંધો કરીશું. આપણે ટકા ઉપરથી એનું સૂત્ર બનાવતા શીખીશું. બરાબર? એટલે ધ્યાન રાખો. તો અહીંયા આપણો ત્રીજો એક્ઝામ્પલ છે કે ઇપ્સમ સોલ્ટ. ઇપ્સમ સોલ્ટ એટલે MgSO4 7H2O. તો ઇપ્સમ સોલ્ટમાં સ્ફટિક જળનું ટકાવાર પ્રમાણ શોધો. કે આ જે ઇપ્સમ સોલ્ટ છે MgSO4 7H2O માં સ્ફટિક જળ કેટલા ટકા છે તે શોધવાનું. હવે એમ થાય કે સ્ફટિક જળ એટલે શું? તો કેટલાક આયનીય સંયોજનના સૂત્રોની સાથે H2O લખવામાં આવે છે અને એ H2O લખવાથી તે સ્ફટિક જળ બની જાય. પાણી સાથે જોડાયેલું આયનીય સંયોજન, એને શોર્ટમાં આપણે કહીશું સ્ફટિક જળ. તો એ પાણીના ટકા કેટલા છે તે આપણે શોધવા છે. સાવ સહેલું છે. તત્વની જગ્યાએ H2O નો આપણે દળ પ્રમાણ લેવાનું અને પછી ટકા શોધવાના. તો આ માટે સૌથી પહેલા MgSO4 7H2O નું મોલર દળ શોધવું પડે. તો MgSO4 ની અંદર મોલર દર કેટલું? તો Mg પ્લસ S પ્લસ 4O પ્લસ 7H2O ભેગું રાખીએ, એને છૂટું નહીં પાડતા આપણે. મેગ્નેશિયમ 12 નંબર શીખવાડી તું, બેકીના ડબલ કરો તો 12 દુ 24. સલ્ફર 16 નંબરનું તો 16 દુ 32. ઓક્સિજન 8 તો 8 ના ડબલ કરો 16, 16 ગુણ્યા 4 તો 16 ચોક 64. H2O નું મોલર દળ તમે જાણો છો 18 ગ્રામ પ્રતિ મોલ. માટે અહીંયા આપણે
24 પ્લસ 32 પ્લસ 64 પ્લસ 18 એકાનો ઘડિયો બોલો તો આવડી જાય. 8 સીતું 56, 5 વધ્યા અને 7માં ઉમેરી દો તો 112. 18 સિત્તા 126. હવે આનો સરવાળો કરી દઈએ તો સરવાળો કરીએ તો આપણને આન્સર આવશે 246 ગ્રામ પ્રતિ મોલ. જોઈએ 6 ને 4 10, 10 ને 2 12 ને 4 16, વધ્યું 1 બરાબર. એટલે અહીંયા 3 ને 3 6, 6 ને 6 12, 12 ને 2 14, 1 વધી થઈ ગયું 246. પણ આ સૂત્રમાં પાણીનું દળ કેટલું છે તો પાણીનું દળ છે 126. એટલે કે અહીં MgSO4 7H2O માં H2O નું દળ કેટલું છે 126 ગ્રામ. માટે પર્સન્ટેજ સ્ફટિક જળ એટલે કે H2O કેટલો થાય તો 126 છેદમાં 246 ગુણ્યા 100. તો આનું સાદું રૂપ આપશો એટલે H2O નું ટકાવાર પ્રમાણ આવશે 51.2%. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ સ્ફટિક જળમાં પાણીના કેટલા ટકા હશે તે શોધી શકાય. પછી પૂછે કે સ્ફટિકના ટકા કેટલા તો 100 માંથી બાદ કરી દો એટલે MgSO4 ના ટકા મળી જાય. ઓકે, તો આવડશે? આવડે જ ને, કેમ ના આવડે યાર? 3 દાખલા ગણાયો, સૂત્ર તૈયાર કરાયું. હે આજે થોડી સ્લો ગતિ ને બેટા, આવશે પિકઅપ. હવે આપણે સંયોજનના સૂત્રો વિશે ભણી રહ્યા છે. તો સંયોજનોના સૂત્રો એ અહીં જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે. તો સંયોજનોના સૂત્રને રજૂ કરવા માટેની રીત તો અહીંયા સંયોજનના સૂત્રોને રજૂ કરવાની રીતો. તો અહીં સંયોજનોના સૂત્રોને રજૂ કરવા માટેની પહેલી રીત બંધારણીય સૂત્ર. બંધારણીય સૂત્ર એટલે કે ઉદાહરણ તરીકે તમે ભણી ગયા 10માં ઇથેન. તો ઇથેનનું સૂત્ર શું હતું યાદ છે? C2H6. અને કાર્બન કયા નંબરનો? 6 નંબર. તો 6 નંબર એટલે એની ઇલેક્ટ્રોન રચના તમે ભણી ગયા 2 4 શીખવાડ્યું હતું આગળ લેક્ચરમાં. આ 4 ઇલેક્ટ્રોનને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. શું કહેવાય આને? સંયોજકતા ઇલેક્ટ્રોન. આ 4 ઇલેક્ટ્રોન જ ભાઈ બધી કથા કરે બંધ બનાવવાની. એટલે કાર્બન તેની ફરતે કેટલા બંધ બનાવી શકે? 4. તો જો આ કાર્બન, તો એના ફરતે આ 1 2 3 4. પણ સૂત્રમાં 2 કાર્બન છે એટલે 2 કાર્બન હોવાથી એક કાર્બન બીજા કાર્બન સાથે કોમન બંધ બનાવે. આ રીતે આ સંયોજકતા બંને માટે ગણવાની. આ કાર્બનની પણ ગણાય અને આની પણ ગણાય. તો હવે કેટલી રહી? 1 2 અને 3. હવે આની સાથે જોડાઈ જાય H. તો આવા સૂત્રોને કહેવામાં આવશે બંધારણીય સૂત્રો કહેવાય. ત્યાર પછી બીજું એ આણ્વીય સૂત્ર. આ બધી બેઝિક ઇન્ફોર્મેશન કેમિસ્ટ્રીની અંદર હોવી જોઈએ. મોલિક્યુલર ફોર્મ્યુલા, આને કહેવાય સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. આણ્વીય સૂત્ર મતલબ કે કોઈ પણ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની સંખ્યા ચોક્કસ જ હોય છે.
કોઈ પણ સંયોજન હોય તો અહીં સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની સંખ્યા ચોક્કસ હોય છે. આવડે જ છે ભાઈ તમને, બધા વિદ્યાર્થીઓને યાદ છે. જેમ કે ગ્લુકોઝ એક સંયોજન છે, તો ગ્લુકોઝનું સૂત્ર શું? બોલો, ગ્લુકોઝનું સૂત્ર C6H12O6. આપ ક્યાંય જોયું C6H12O5 ગ્લુકોઝનું સૂત્ર? ના. જો સંખ્યા બદલાઈ જાય તો તે સંયોજનનું નામ બદલાઈ જાય, એક નવા જ પ્રકારની વેરાયટી આઇટમ ઉત્પન્ન થાય, નવી આઇટમ બની જાય. એટલે કોઈ પણ સંયોજન હોય તો એ સંયોજનમાં પરમાણુની સંખ્યા તો ચોક્કસ જ હોય. જેમ કે ગ્લુકોઝ, તો ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર શું બને? C6H12O6. બેન્ઝીન, તો તેનું આણ્વીય સૂત્ર C6H6. ક્લિયર? સુક્રોઝ, ખાંડ, સુક્રોઝ એટલે ખાંડ, કેન સુગર, એનું સૂત્ર C12H22O11. એટલે કે આણ્વીય સૂત્રમાં જુદા જુદા પરમાણુઓની સંખ્યા ચોક્કસ જ હોય. આ સંખ્યા બદલી નાખો ને તો એ સૂત્ર ગ્લુકોઝનું રહેતું નથી, બેન્ઝીનનું પણ રહેતું નથી. એટલે ગ્લુકોઝમાં 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન જ હોય. હવે આપણે જોઈએ ત્રીજું, પ્રમાણ સૂચક સૂત્ર. empirical formula EF. સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની સંખ્યાનો રેશિયો એ સામાન્ય ગુણોત્તરમાં હોય છે. અહીં કોઈ પણ સંયોજન લો તો એ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓનો ગુણોત્તર લો તો એ ગુણોત્તર આપણને મળે એ સામાન્ય સંખ્યા એનું બને પ્રમાણ સૂચક સૂત્ર મળશે. કોઈ પણ સંયોજન હોય તો તે સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની સંખ્યાનો સામાન્ય ગુણોત્તર એ તેનું પ્રમાણ સૂચક સૂત્ર સૂચવે છે. કેવી રીતે? જો બેટા ગભરાણ નહીં, આપણે એક્ઝામ્પલ લઈ લઈએ એટલે સમજણ પડી જાય. આપણા જોડે છે જ ને સૂત્ર ગ્લુકોઝ. આ ગ્લુકોઝ, બરાબર? તો આ ગ્લુકોઝ નું આણ્વીય સૂત્ર શું હતું? C6H12O6. ક્લિયર? તો તેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર પ્રમાણ જોઈએ. ગુણોત્તર પ્રમાણ તો કાર્બન કેટલા? 6, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6. તો 6 વડે ભાગી નખાય આને તો એક આપણને સાદો ગુણોત્તર મળશે. શું મળશે? સાદો ગુણોત્તર. કયો મળશે? 1:2:1. તો આ સાદા ગુણોત્તર પ્રમાણ ને એની ઉપરથી બનશે એનું પ્રમાણ સૂચક સૂત્ર. તો પ્રમાણ સૂચક સૂત્રમાં કાર્બન કેટલા સાદા ગુણોત્તરમાં? 1, હાઇડ્રોજન 2O. આને કહેવાય ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. ક્લિયર? આ જ પ્રમાણે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ.
કે બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર શું થાય? આવડશે? તો બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર શું બને? છક્કા છક્કા 1:1 CH. યાર કેમ આમ કરો? થોડું તો યાર ભગાવો. તો C6H6 માટે કાર્બન જેમ હાઇડ્રોજનનો ગુણોત્તર પ્રમાણ કેટલો? 6:6 માટે સાદું ગુણોત્તર શું થયો? 1:1 માટે પ્રમાણ સૂચક સૂત્ર કોનું? બેન્ઝીનનું CH. શું મળશે? CH. ક્લિયર? અને એ પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી આપણે આણ્વીય સૂત્ર પણ નક્કી કરી શકીએ છીએ. કેવી રીતે તે આપણે આગળ જોઈશું. આપણે જોયું સંયોજનના કેટલા સૂત્રો હોય? 3. કયા 3? બંધારણ સૂત્ર, આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર. હવે આપણે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કેવી રીતે નક્કી કરવું તેની રીત જોઈશું. અને આ રીત મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલની એક્ઝામમાં આનો દાખલો પૂછાય અને પૂછાય. એટલે સમજણ પડે. શું કરવાનું? ધ્યાનથી ભણવાનું. બરાબર? ધ્યાનથી ભણજો એટલે તમને આવડી જશે. ના કેમ આવડે? બેઠા છે સાહેબ આપણે. બરાબર? તો અહીંયા હવે આપણે હેડિંગ મારીએ કે સંયોજન નું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરવાની રીત. સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરવાની રીત. તો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરવા માટે તમારે સંયોજનની અંદર રહેલા દરેક તત્વનું બંધારણીય ટકાવાર પ્રમાણ જાણવું જરૂરી છે. જો તમે સંયોજનમાં રહેલા તત્વનું બંધારણીય ટકાવાર પ્રમાણ જાણતા હોય તો તેના પરથી પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરી શકાય અને તે પ્રમાણ સૂચક સૂત્ર પરથી આણ્વીય સૂત્ર નક્કી કરી શકાય. તો તેના માટે કેટલાક મુદ્દાઓ યાદ રાખવાના. તો સૌથી પહેલું તમારે તત્વની સંજ્ઞા લખવાની. સૌથી પહેલું તમારે લખવાનું તત્વની સંજ્ઞા લખવી. બીજું લખવાનું તત્વનું પરમાણ્વીય દળ લખવું. ત્રીજું લખવાનું તત્વનું ટકાવાર પ્રમાણ લખવું. ચોથું, જો તમે તત્વનું ટકાવાર પ્રમાણ અને દર પ્રમાણ જાણતા હોય તો તેના ઉપરથી તત્વમાં રહેલા પરમાણુનો ગુણોત્તર નક્કી કરવો. શું નક્કી કરવાનું? પરમાણુની સંખ્યાનો ગુણોત્તર નક્કી કરવો. તો પરમાણુની સંખ્યાનો ગુણોત્તર બરાબર ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણ્વીય દળ. તો અહીં તમને પરમાણુની સંખ્યાનો ગુણોત્તર મળશે. તો જુદા જુદા તત્વ માટે જે પરમાણુની સંખ્યાનો ગુણોત્તર મળશે તેમાં એક સૌથી નાનામાં નાનો ગુણોત્તર મળશે. બરાબર? શું મળશે અહીંયા? એક ગુણોત્તર સૌથી
નાનામાં નાનો પરમાણુ ગુણોત્તર મળશે અને એ જ તમારા માટે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવામાં ઉપયોગી બને. એટલે પાંચમું સ્ટેપ થશે તમારા માટે અહીં સાદી પૂર્ણાંક સંખ્યા નક્કી કરવી. સાદી પૂર્ણાંક સંખ્યા. તો પરમાણુ માટે સાદી પૂર્ણાંક સંખ્યા નક્કી કરવા માટે તમારે પરમાણુ નો શોધેલો ગુણોત્તર અને એ ગુણોત્તરમાં તમને જે સૌથી નાનામાં નાનો પરમાણુ ગુણોત્તર હોય તેના વડે ભાગી દો. તો આ ક્રિયા કરવાથી તમને મળશે સાદી પૂર્ણાંક સંખ્યા અને એ સાદી પૂર્ણાંક સંખ્યા પરથી છઠ્ઠા નંબરે આવશે સાદી પૂર્ણાંક સંખ્યા પરથી પ્રમાણ સૂચક સૂત્ર આવશે અને સાતમું આવશે પ્રમાણ સૂચક સૂત્ર દળ. જેમ મોલર દળ શોધતા હતા એ જ રીતે પ્રમાણ સૂચક સૂત્ર દળ મળશે. અને આઠમું સ્ટેપ તમારે એક ગુણાંક સંખ્યા શોધવાની છે, ગુણાંક n. તો ગુણાંક n બરાબર રકમમાં તમને સંયોજનનું મોલર દળ આપેલું હશે. રકમમાં મોલર દળ આપ્યું હોય તો એ મોલર દળ ભાગ્યા તમારે લખવાનું પ્રમાણ સૂચક સૂત્ર દળ લખવાનું. એટલે તમને મળશે ગુણાંક n અને એ ગુણાંક n ની મદદથી નવમા મુદ્દામાં આણ્વીય સૂત્ર મળશે. સંયોજનનું આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n ગુણ્યા શું થશે? પ્રમાણ સૂચક સૂત્ર થશે. ક્લિયર? તો આ રીતે સંયોજનનું આપણે પ્રમાણ સૂચક સૂત્ર અથવા તો આણ્વીય સૂત્ર નક્કી કરી શકીએ. સૌથી પહેલું સંયોજનમાં રહેલા તત્વનું ટકાવાર પ્રમાણ જાણતા હોવા જ જોઈએ. જો તમે તત્વનું ટકાવાર પ્રમાણ જાણતા હોય તો તત્વની સંજ્ઞા મળી જાય, તત્વનું પરમાણુય દળ, ટકાવાર પ્રમાણ, આટલી બેઝિક માહિતી તમારા જોડે હોય જ. પછી તમારે ટકા ભાગ્યા પરમાણુય દળ કરવાનું એટલે તમને પરમાણુની સંખ્યાનું ગુણોત્તર મળશે અને એ પરમાણુની સંખ્યાના ગુણોત્તરમાં ચેક કરી લેવાનું કે સૌથી નાનામાં નાનો ગુણોત્તર કયા પરમાણુનો છે તે. અને એ ગુણોત્તર પરથી બાકીના શોધેલા ગુણોત્તરને બધા વડે ભાગી દો. બધા પરમાણુ ગુણોત્તર તો એને સૌથી નાના ગુણોત્તર વડે ભાગી દો તો સાદી પૂર્ણાંક સંખ્યા મળશે તમને અને એ સાદી પૂર્ણાંક સંખ્યા પરથી મળશે પ્રમાણ સૂચક સૂત્ર અને એ પ્રમાણ સૂચક સૂત્ર પરથી મળશે પ્રમાણ સૂચક સૂત્ર દળ અને એ સૂત્ર દળનો ઉપયોગ કરી રકમમાં તમને મોલર દળ આપેલું હશે. બરાબર? મેં તમને એક સૂત્ર આપ્યું હતું ખબર, બાષ્પ ઘનતા થિયરી ભણાવી હતી ત્યારે મોલર દળ શોધવા માટેનું. ક્યારેક રકમમાં તમને બાષ્પ ઘનતા આપી દે તો બાષ્પ ઘનતા વીડી ઇન્ટુ 2 એટલે સંયોજનનું શું મળશે આપણને? મોલર દળ. પણ આ ક્યારે જરૂર પડે? મોલર દળ આપ્યું ન હોય અને શું આપેલું હોય? બાષ્પ ઘનતા આપેલી હોય તો તેના ઉપરથી મોલર દળ શોધી કાઢવાનું. બરાબર? અને મોલર દળ ભાગ્યા સૂચક દળ એટલે ગુણાંક n અને આણ્વીય સૂત્ર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ક્લિયર? તો આ રીતે તમે સંયોજનનું આણ્વીય સૂત્ર શોધી શકો. પણ આપણા જોડે આનાથી પણ ટૂંકી રીત છે, પણ આ રીત તમારા સ્કૂલની અંદર પરીક્ષામાં પૂછાય ત્યારે કોષ્ટક બનાવીને ગણતરી કરવાની હોય છે. પણ નીટ અને જી માટે એવી કોષ્ટક બનાવવાની ટાઈમ ના હોય, શોર્ટમાં ફિનિશ કરવાનું. એટલે બે રીતે તમને દાખલો શીખવાડીશ. ચલો હવે આપણે એક પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કેવી રીતે નક્કી કરીએ એનો એક દાખલો ગણીએ. એક કાર્બનિક સંયોજનમાં વજનથી કાર્બનના ટકા આપ્યા 40%.
હાઇડ્રોજન 6.66%, ઓક્સિજન 53.34% તથા કાર્બનિક સંયોજનનું મોલર દર 180 ગ્રામ પ્રતિ મોલ હોય તો પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરો. રકમમાં કાર્બનના ટકા આપ્યા છે. કયા કયા તત્વો છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કયા કયા તત્વો છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો કાર્બનિક સંયોજનનું મોલર દર 180 ગ્રામ પ્રતિ મોલ હોય તો પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. તો આપણે એક કોષ્ટક બનાવીશું. બરાબર. એની અંદર સૌ પ્રથમ આપણે લખીશું તત્વની સંજ્ઞા. પરમાણ્વીય દળ, ટકાવાર પ્રમાણ, બીજું અહીંયા પરમાણુ સંખ્યા નો ગુણોત્તર. એટલે યાદ છે ટકા ભાગ્યા પરમાણ્વીય દળ. પછી અહીંયા આપણે લખીશું સાદી પૂર્ણાંક સંખ્યા. બરાબર. પહેલા આટલું કામ કરવાનું. સૌથી પહેલા તત્વની સંજ્ઞાઓ. કયા કયા તત્વો છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો સી એચ અને ઓ. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. એમના પરમાણ્વીય દળ કયા કયા છે? 12, હાઇડ્રોજન 1, ઓક્સિજન 16. ઓકે. ટકાવાર પ્રમાણ જોઈએ તો ટકાવાર પ્રમાણ 40%. પર્સન્ટેજ કેટલા છે? 40%. હાઇડ્રોજન 6.66, ઓક્સિજન 53.34. ક્લિયર? હવે ટકા ભાગ્યા પરમાણ્વીય દળ એટલે આપણને તત્વના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર મળે. ટકા ભાગ્યા પરમાણ્વીય દળ કરીએ એટલે તત્વના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર એટલે 40 ભાગ્યા 12, 6.66 ભાગ્યા 1, 53.34 ભાગ્યા 16. તો અહીંયા તમે એનો ગુણોત્તર લો તો અહીં 40 ભાગ્યા 12 તમને આન્સર મળશે 33.33. આ તો એના એ 6.66. આનો ગુણોત્તર 33.33. ઓકે. હવે ખાસ અગત્યનું, સાદી પૂર્ણાંક સંખ્યા નક્કી કરવા માટે આ ગુણોત્તરો જોવાના. 33.33, 6.66, 33.33. આ ત્રણમાં સૌથી નાનામાં નાની કિંમત કઈ? તો 33.33. બે નાનામાં નાની કિંમત સરખી છે તો તેના વડે બધા ગુણોત્તરને ભાગવાના. તેના વડે બધા જ ગુણોત્તરને આપણે શું કરવાનું? ભાગી દઈએ. તો 33.33 ભાગ્યા 33.33, 6.66 ભાગ્યા 33.33. બરાબર. 33.33 ભાગ્યા 33.33. તો અહીંયા સંખ્યા મળી 1, 2 અને આ 1. તો અહીં આજે સાદી સંખ્યાઓ મળી એના ઉપરથી આપણને મળશે પ્રમાણ સૂચક સૂત્ર. એટલે અહીંયા પ્રમાણ જોવા તો કાર્બન જેમ હાઇડ્રોજન જેમ ઓક્સિજનનું પ્રમાણ શું થયું? તો 1:2:1. માટે પ્રમાણ સૂચક સૂત્ર CH2O પૂરું થઈ ગયું.
એટલે આપણને એક આન્સર મળી ગયો પ્રમાણ સૂચક સૂત્ર. હવે આ પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી આણ્વીય સૂત્ર નક્કી કરવાનું. તો તેના માટે સૌપ્રથમ પ્રમાણ સૂચક સૂત્ર ભાર લખીશું. તો સૂત્ર ભાર આના ઉપરથી મળશે કાર્બન 12 ને હાઇડ્રોજન 2, 12 ને 2 14, ઓક્સિજન 16, તો 30 ગ્રામ પ્રતિ સૂત્ર ભાર, અથવા એએમયુ લખો તો પણ ચાલશે. સૂત્ર ભાર મળી જાય ત્યારે છેલ્લે લખાયું તું શું શોધવાનું તમારે? ગુણાંક n. તો ગુણાંક n બરાબર હતું મોલર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર. તો મોલર દર રકમમાં આપેલું છે ભાઈઓ, કેટલું આપ્યું બેટા? 180. તો 180 વડે એને ભાગી દઈએ, 180 ભાગ્યા 30, તો કેટલું થયું? 6. ગુણાંક n મળ્યો 6. તો હવે આના ઉપરથી આપણે આણ્વીય સૂત્ર નક્કી કરીશું. તો આણ્વીય સૂત્ર બરાબર ગુણાંક n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ગુણાંક n કેટલો? 6. 6 ગુણ્યા CH2O. તો કાર્બનની કેટલી સંખ્યા? 1. 1 ગુણ્યા 6 તો C6. 6 ગુણ્યા 2 12. ઓક્સિજન 1 ગુણ્યા 6 O6. માટે આણ્વીય સૂત્ર આપણને મળી ગયું આ સૂત્ર. શું મળ્યું? C6H12O6. એનો મતલબ આપેલું કાર્બનિક સંયોજન ગ્લુકોઝ છે. આપેલું કાર્બનિક સંયોજન કયું છે? ગ્લુકોઝ. આ રીત તમારે સ્કૂલની એક્ઝામ માટે છે. નીટ જી માટે આ રીત લાગુ ના પડે. આટલું લાંબુ થઈએ તો આપણે લાંબા થઈ જઈએ. આવું લાંબુ સ્કૂલ માટે. બરાબર? સમજણ પડી? દાખલામાં શું કર્યું આપણે? તો સૌથી પહેલાં રકમમાં જોયું કે તત્વની સંજ્ઞાઓ પહેલાં મૂકી દીધી. કયા કયા તત્વો આપે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. પછી તેના પરમાણુય દર લખી દીધા. પછી રકમમાં આપેલા દરેકના ટકા લખ્યા અને દરેક ટકાને તેના પરમાણુય દળ વડે ભાગી દીધું. એટલે આપણને મળી પરમાણુની સંખ્યાનો ગુણોત્તર. હવે એ ગુણોત્તરમાં આપણે ચેક કરવાનું સૌથી નાનામાં નાની ગુણોત્તર કઈ? તો 3.33, પણ 2 વખત છે. તો 3.33 વડે બધાને આપણે ભાગીશું. તો બધાને ભગાડીએ તો આપણને સાદી પૂર્ણાંક સંખ્યા મળી 1, 2 અને 3. અને આ સાદી પૂર્ણાંક સંખ્યા એ જ આપણું પ્રમાણ સૂચક સૂત્ર. HO નો ગુણોત્તર કેટલો? 1:2:1. માટે પ્રમાણ સૂચક સૂત્ર CH2O. માટે પ્રમાણ સૂચક સૂત્ર ભાર કેટલો થયો? 30. ગુણાંક સંખ્યા કેવી રીતે નક્કી કરવી? આગળ શીખવાડી દીધું નિયમોમાં કે મોલર દર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર. તો 180 ભાગ્યા 30 એટલે છક્કો. અને એ છક્કાને પ્રમાણ સૂચક સૂત્ર સાથે ગુણી દો તો ગ્લુકોઝ મળી જાય. ઓકે? હવે આના પર શોર્ટમાં પૂરું કરીએ. બીજી રીત. બરાબર? આ મેથડ નંબર 1. રીત 1 ઓનલી સ્કૂલ માટે. નહીં તો તમને માર્ક્સ નહીં આપે બીજી રીતથી ગણશો તો. ચલો, બીજી રીતમાં શું કરવાનું? તમને તત્વોના ટકા આપ્યા, એ બધા ટકાનો સરવાળો કરી દો. તો કોઈ પણ સંયોજનમાં તત્વોની ટકાવારી 100 થાય. અને આ ટકાવારી તમે ભણી ગયા દળથી ટકાવારી એટલે વજનથી. બરાબર? એટલે આ બધાનો સરવાળો કેટલો થયો? 100. એટલે આપણે કહી દઈએ કે ધારો કે 100 ગ્રામ કાર્બનિક સંયોજન છે. 100 ગ્રામ શું છે? કાર્બનિક સંયોજન. આ કાર્બનિક સંયોજનમાં તમે જુઓ તો કાર્બન ટકા કાઢી નાખું 40 ગ્રામ કહેવાય. બરાબર? કેમ? 100 ગ્રામ કરી નાખે ટકા બધા. બરાબર?
હાઇડ્રોજન કેટલા ગ્રામ? 6.66 ગ્રામ. ઓક્સિજન કેટલા ગ્રામ? 16 ગ્રામ. ક્લિયર? તો દરેકના વજન મળી ગયા આપણને. હવે આના ઉપરથી મોલ શોધી કાઢીએ. કાર્બનનો C. તો મોલનું સૂત્ર શું હતું? W બાય મોલર માસ. તો 40/12. અહીંયા થશે 66.66/1. આ થયો NH. માટે ઓક્સિજનના મોલ કેટલા? તો અહીંયા કેટલું વજન છે? 53.34/16. ક્લિયર? તો અહીંયા આપણને NC, NH અને NO નો મોલ ગુણોત્તર પ્રમાણ મળશે. શું મળશે? મોલ ગુણોત્તર પ્રમાણ. સમજણ પડી બેટા? દરેકને મોલ જે ટકાવારી હતી એને ગ્રામમાં લઈ લીધું અને ગ્રામમાં લઈને દરેકના મોલ શોધી નાખ્યા. તો આનો આન્સર આવશે 33.33. આનો આન્સર આવશે 6.66. આનો આન્સર આવશે 33.33. મોલ મળી ગયા બધાના. હવે એનું મોલ ગુણોત્તર પ્રમાણ લઈએ તો 33.33 જેમ 6.66 જેમ 33.33. માટે અહીંયા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ મળી જશે તમને. બરાબર? આ મળી ગયું. હવે શું કરવાનું? જે નાનામાં નાનો છે એને ભાગી દો દરેક વડે. બરાબર? મોલમાં જે નાનામાં નાના મોલ મળે, બરાબર, એ મોલ વડે બધાને ભાગી દો. તો નાનામાં નાનું કોણ? 33.33. 33.33. તો આને ભાગીએ તો શું થશે? 33.33 ભાગ્યા 33.33 જેમ 6.66 ભાગ્યા 33.33. આ પણ 33.33 ભાગ્યા 33.33. માટે 1:2:1 થઈ ગયું. તો આ થઈ ગયું એનું પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું થયું? CH2O. ક્લિયર? હવે પ્રમાણ સૂચક સૂત્ર ભાર એ તો આગળ શીખવાડી દીધું, બાકીનું બધું એમના એમ. પ્રમાણ સૂચક સૂત્ર ભાર તો 30 ગ્રામ પ્રતિ સૂત્ર ભાર, અથવા AM લખો તો પણ ચાલે. તો ગુણાંક N કેટલો? ગુણાંક N બરાબર આપણા જોડે સૂત્ર મોલર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર. મોલર દર કેટલું હતું? 180/30. કેટલું આવ્યું? 6. તો બાકીનું તો એ નહીં, આગળ હતું એ. ખાલી અહીંયા તમારી મેથડ ટૂંકી થઈ જાય. અને આણ્વીય સૂત્ર નીટ અને જીમાં બહુ ઓછા પૂછાય, ખાલી પ્રમાણ સૂચક સૂત્ર સુધીનું જ પૂછાય ખાસ. તો આણ્વીય સૂત્ર 6 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર CH2O માટે C6H12O6. ઓકે.